પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના પવિત્ર અવસરે પાલખીમાં શાહી સ્નાન કરવા શંકરાચાર્ય મહારાજ સહિત અનેક સંતો મહંતોને રોકવામાં આવ્યા હતા, જેના પ્રત્યાઘાત સુરત ખાતે પડ્યા છે। ત્યારે આ મામલે સુરતના પાંડેસરા પત્રકાર કોલોની પાસે આપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું। વિરોધ કરતાની સાથે પોલીસે તેમની અટકાયત કરી હતી। ભાજપના ઇશારે જાણી જોઈને સંતોને અર્ધકુંભમાં સ્નાન કરવાથી વંચિત રાખવામાં આવ્યા છે, તેઓ આપના કાર્યકર્તાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે જે સંતો અને મહંતોના આશીર્વાદ અને મહેનતને કારણે આજે ભાજપ વિશ્વગુરુ બનવાની વાતો કરે છે, આજે એ જ સંતોનું અપમાન કરવામાં આવી રહ્યું છે। પવિત્ર પર્વ પર સંતોને રોકવા એ અત્યંત ગંભીર અને નિંદનીય બાબત છે। આ ઘટના પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કરતા કાર્યકર્તાઓએ ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સંતોના સન્માન જાળવવાની માંગ કરી હતી। હિન્દુ ધર્મ ભારતીય સંસ્કૃતિના પરમ આદરણીય સંત જ્યોતિષપીઠના શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજ જે રીતે ભાજપ સરકારને વારંવાર અપીલ કરતા આવ્યા છે કે ગૌવંશ હત્યા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે, એવો કાયદો બનાવવામાં આવે અને ગૌમાંસ વેચાતું બંધ થાય એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે, આવી વારંવાર અપીલ સરકારને કરી, એના માટેના કાર્યક્રમો કર્યા। એટલા માટે થઈ ભારતીય જનતા પાર્ટીએ અવિમુક્તેશ્વરાનંદ મહારાજ શ્રીનું વારંવાર અપમાન કર્યું। થોડાક દિવસ પહેલા એમની ધરપકડ અટકાયત કરવામાં આવી। એમનું અપમાન એ હિન્દુ ધર્મનું, હિન્દુ સમાજનું અપમાન છે। એટલા માટે થઈ આજે ભારતીય જનતા પાર્ટીના આ દુઃસાહસની સામે આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા ભારતીય જનતા પાર્ટી અવિમુક્તેશ્વરાનંદ મહારાજની માફી માંગે, સમગ્ર હિન્દુ સમાજની માફી માંગે, એ માંગ સાથે પાંડેસરા ખાતે પત્રકાર કોલોની સર્કલ 4 રસ્તા પર લોક જાગૃતિનું કાર્યક્રમ કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીથી આ સહન ન થતા ભાજપે પોતાની સત્તાનો દુરુપયોગ કરી પોલીસને આગળ કરી અમારા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી અને એમને કોઈક અજ્ઞાત સ્થળે હાલમાં લઈ જવામાં આવી રહ્યા છે। અમારી માંગ છે કે શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજની માફી જ્યાં સુધી ભાજપ નહીં માંગે, હિન્દુ સમાજની માફી જ્યાં સુધી ભાજપ નહીં માંગે, ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે। જય શ્રી રામ।